નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સીટ વડે થતા ફોનોફર વિવર્તનની સમજૂતી મેળવવાની છે. બરાબર. કાલે આપણે વિવર્તન એટલે શું, વિવર્તનનો સાદો અર્થ કરી ગયા અને તેને અનુરૂપ એક ઉદાહરણ પણ આપણે જોઈ ગયા. બરાબર. વિવર્તન કોને કહેવાય? કાલનું ફરીથી થોડું યાદ કરી લઈએ કે કોઈ અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટના. ધારો કે આ બે પેન છે, એક પેન ઉપર રાખો, બીજી પેનને નીચે રાખો, તો આ બે પેન વચ્ચેની જે ગેપ છે એમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય એટલે આ અડચણ થઈ. એ અડચણની ધાર પાસેથી પ્રકાશ જ્યારે પસાર થશે ત્યારે અહીંયાથી પ્રકાશ પ્રસરણની દિશામાં થોડો ફેરફાર થશે, એટલે કે પ્રકાશના કિરણો વાંકા વળશે, પ્રકાશ પ્રસરણની દિશા બદલાશે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ તો કે વિવર્તન. બરાબર. વિવર્તનની આપણે સચોટ વ્યાખ્યા આપી કે તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી ભૌતિક અસરને વિવર્તન કહેવાય. બરાબર. આપણે વિવર્તન સાથે સંબંધિત એક વ્યવહારિક ઉદાહરણ જોઈ ગયા કે ઓરડાની અંદર એક વ્યક્તિ ઊભો છે, એક વ્યક્તિ બહાર ઊભો છે, ઓરડાનું બારણું ખુલ્લું છે. બરાબર. હવે બંને વ્યક્તિઓ એકબીજાને જોઈ નથી શકતા પણ એકબીજાનો અવાજ સાંભળી શકે છે. આ હકીકત આપણે વિવર્તનના આધારે કાલ સમજાવી. બરાબર. ટૂંકમાં ફરીથી તમને યાદ કરાવી દઉં કે બારણું છે, અહીંયા સ્લીટ થઈ, બારણાની પહોળાઈ, બરાબર, એ સ્લીટની પહોળાઈ d છે ધારો. હવે કોઈ વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ તો કે જ્યારે એ વસ્તુ પરથી દ્રશ્ય પ્રકાશના તરંગો તમારા સુધી કે તમારી આંખ સુધી પહોંચે ત્યારે એ વસ્તુ તમને દેખાય. બરાબર. હવે અહીંયા બંને વ્યક્તિઓ, એક વ્યક્તિ ઓરડાની બહાર છે, એક વ્યક્તિ ઓરડાની અંદર છે અને બારણાની સામે નથી ઊભા, બારણાની આમ સાઈડમાં ઊભા છે, એટલે કે વચમાં બે વ્યક્તિઓની વચ્ચે દિવાલ છે અને બારણું આમ સાઈડમાં છે, જેની લંબાઈ 1 મીટર આપણે લીધી. બરાબર. જેને સ્લીટ કહેવાય. હવે શું થશે તો કે વિવર્તનનો આધાર λ/d ગુણોત્તર પર હોય. આપણે ગણતરી કરી કે પ્રકાશ તરંગો માટે λ/d ગુણોત્તર ખૂબ જ ઓછો મળે છે. બરાબર. એટલે અહીંયા વિવર્તનનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે, એટલે જે તે વ્યક્તિ, બરાબર, બીજા વ્યક્તિને જોઈ નહીં શકે, કેમ કે એક વ્યક્તિ પરથી આવતા પ્રકાશના તરંગો એ બારણા સુધી પહોંચી અને ખૂબ જ મોટા કોણે વિવર્તન પામી અને બીજા વ્યક્તિ સુધી પહોંચી શકતા નથી, કેમ કે એના માટે λ/d ગુણોત્તર ખૂબ ઓછો મળે છે, એટલે બંને વ્યક્તિઓ એકબીજાને જોઈ શકતા નથી. એ જ વાત આપણે ધ્વનિ તરંગ માટે કહી. તો ધ્વનિ તરંગની જે આવૃત્તિ હોય છે, બરાબર, વ્યવહારમાં જે ઉચ્ચારાતો ધ્વનિ છે એની આવૃત્તિ આશરે 330 હર્ટ્ઝ આપણે લીધી. તો આ મુજબ આપણે તરંગ લંબાઈની ગણતરી કરી અને ધ્વનિ તરંગ માટે λ/d ગુણોત્તર શોધ્યો તો એ મૂલ્ય પ્રકાશ તરંગો માટેના λ/d ગુણોત્તર કરતાં ખૂબ જ વધારે મળ્યું. એનો અર્થ કે ધ્વનિ તરંગોનું વિવર્તન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. બરાબર. બે વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ બોલે તો એને ઉત્સર્જાયેલા ધ્વનિ તરંગો એ બારણા મારફતે, સ્લીટ મારફતે 0 થી 90 અંશના કોણ સુધી વિવર્તન પામી શકે, એટલે કે એ ધ્વનિ તરંગો બારણા સુધી પહોંચે, અહીંયાથી 90ના કોણે વાંકા વળી અને બીજા વ્યક્તિ સુધી પહોંચી શકે છે, એટલે એ બીજો વ્યક્તિ એ બરાબર પહેલા વ્યક્તિનો અવાજ સાંભળી શકશે. ટૂંકમાં વિવર્તનનો આધાર λ/d ગુણોત્તર પર. λ એટલે જે તે તરંગોની તરંગ લંબાઈ અને d એટલે સ્લીટની પહોળાઈ, કે જે સ્લીટ અથવા તો પ્રકાશ હોય તો પ્રકાશ તરંગો, ધ્વનિ હોય તો ધ્વનિ તરંગોના માર્ગમાં નડતી અડચણ કહેવાય સ્લીટ એટલે. બરાબર. તો λ/d તરંગની તરંગ લંબાઈ અને d એટલે સ્લીટની પહોળાઈ, આ ગુણોત્તર જેના માટે વધારે ત્યારે વિવર્તન વધારે, આ ગુણોત્તર જેના માટે ઓછો એનું વિવર્તન ઓછું. અને વિવર્તનનો સાદો અર્થ કે પ્રકાશ હોય તો પ્રકાશનું વાંકા વળવાનું પ્રમાણ ઓછું, પ્રકાશનું વાંકા વળવાનું પ્રમાણ વધારે. એનો આધાર કોની પર તો કે λ/d ગુણોત્તર. બરાબર છે. આટલું આપણે કાલે ભણી ગયા. હવે આગળ વાત કરીએ તો આજે આપણે એક સ્લીટ વડે થતા ફોનોફર વિવર્તનની સમજૂતી આપી છે અને એક સ્લીટ વડે થતા ફોનોફર વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમ અને પદ તફાવતની ગણતરી કરવી છે. બરાબર. અહીંયા ફોનોફર શબ્દ આપ્યો છે. આ વાત પણ આપણે કાલે કહી કે વિવર્તનના બે પ્રકાર છે, ફોનોફર વિવર્તન અને ફ્રેનલ વિવર્તન. જ્યારે તરંગ અગ્ર સમતલ હોય ત્યારે ઉદ્ભવતા વિવર્તનને આપણે ફ્રોનહોફર વિવર્તન કહીશું.
બરાબર. તો અહીંયા આપણે સમતલ તરંગગ્ર ને કોઈ સ્લીટમાંથી પસાર કરી અને એ સમતલ તરંગગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસર એટલે કે વિવર્તનનો અભ્યાસ કરવો છે. આ હકીકત સમજવા માટે અહીં આકૃતિ દોરેલી છે. જો આકૃતિમાં આ S છે એ પ્રકાશ ઉદ્ગમ છે કે જ્યાંથી એકરંગી પ્રકાશ ઉદ્ભવશે. તો આ બિંદુ ઉદ્ગમ S માંથી ઉદ્ભવતા પ્રકાશના તરંગો આ રીતે આમ દરેક દિશામાં પ્રસરશે. હવે એના માર્ગમાં એક બહિર્ગોળ લેન્સ મૂક્યો છે અને આ ગોઠવણી એવી છે કે આ જે પ્રકાશ ઉદ્ગમ છે એ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર આવે એવી રીતે ઉદ્ગમ અને લેન્સ વચ્ચેનું અંતર રાખ્યું. બરાબર. એટલે કે પ્રકાશ ઉદ્ગમ એ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર છે અને તેથી અહીંથી ઉદ્ભવતા પ્રકાશ તરંગો કે પ્રકાશના કિરણો આ લેન્સ મારફતે પસાર થાય ત્યારે લેન્સ દ્વારા વક્રીભવન પામી એકબીજાને કેવા બનશે? સમાન. બરાબર. તો લેન્સમાંથી નિર્ગમન પામતા પ્રકાશના કિરણો એ એકબીજાને સમાંતર બની ગયા. હવે પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર હોય તો એનું તરંગઅગ્ર કેવું હશે? તો કે સમતલ. બરાબર. એટલે અહીંયા આપણને સમતલ તરંગઅગ્ર મળશે. હવે એ સમતલ તરંગઅગ્ર અહીંયા બનાવેલી આ શીટ પર આપાત થશે. જો આ L એક અડચણ છે અને અહીંયા N આ બીજી એક અડચણ છે. આપણે L N એવું આ બિંદુના નામ આપ્યા છે. બરાબર. પેન ધારણા બિતાવ્યો ઉપરની પેન આ નીચેની. તો આ શીટ બની કહેવાય અને એ શીટની પહોળાઈ એટલે કે L N L થી N સુધીના અંતરની સંજ્ઞા આપણે સ્મોલ a આપી છે. એટલે આવી એક શીટ બનાવેલી છે. લેન્સમાંથી નિર્ગમન પામતા પ્રકાશના સમાંતર કિરણોનું સમતલ તરંગઅગ્ર આ a પહોળાઈની સ્લિટ Ln પર આપાત થશે. સ્લિટ પર ઈ સમતલ તરંગઅગ્ર આપાત થાય એટલે આખે આખું ઈ તરંગઅગ્ર સ્લિટમાંથી પસાર થઈ શકતું નથી. ઈ તરંગઅગ્રનો મર્યાદિત ભાગ જ આ સ્લિટમાંથી પસાર થશે અને ઈ મર્યાદિત ભાગ વડે આગળ આપણને ભૌતિક અસર જોવા મળશે જેને આપણે શું કહીએ છીએ? વિવર્તન. બરાબર. તો સમતલ તરંગઅગ્ર આ શીટ પર આપાત થાય એનો મર્યાદિત ભાગ અહીંથી પસાર થઈ શકશે અને ભૌતિક અસર નિપજશે. શું થશે? જો તો કે જ્યારે આ સમતલ તરંગઅગ્ર શીટ Ln પર આપાત થાય એટલે આ શીટ Ln પરના સમતલ તરંગઅગ્ર જ્યારે આપાત થયું એટલે એ સમતલ તરંગઅગ્રના દરેક બિંદુઓ કે જ્યાં શીટ પર આવ્યા એ દરેક બિંદુઓ આઈગેસના સિદ્ધાંત અનુસાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. તો એ ઉત્સર્જાયેલા ગોળાકાર ગૌણ તરંગો આ શીટમાંથી પસાર થઈ આગળ વધશે, એકબીજા પર સંપાત થશે. બરાબર. એટલે અહીંયા કોઈ એક કે બે ઉદ્ગમ ન થયા. તમે વિચારો કે આ એક વળાઈની જે શીટ છે ભલા એ અંતર ખૂબ જ ઓછું પણ તોય એટલા ભાગમાં આ સમતલ તરંગઅગ્ર પરના અસંખ્ય બિંદુઓ આવતા હોય અને દરેક બિંદુ એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. એ ગોળાકાર ગૌણ તરંગો એકબીજા પર સંપાત થઈ અને સહાયક કે વિનાશક વ્યતિકરણ રચે અને સામે રાખેલા પડદા પર બરાબર આપણને એ સહાયક કે વિનાશક વ્યતિકરણને અનુરૂપ પ્રકાશિત કે અપ્રકાશિત ટપકાઓ જોવા મળશે. પહેલા આટલી માહિતી આપણે આપી દઈએ પછી આગળ વાત કરીએ. બરાબર. આકૃતિ પરથી તમારા સમજૂતી આપવાની છે કે આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર એકરંગી પ્રકાશ ઉદ્ગમ S મૂકેલું છે. બરાબર. હવે S આ લેન્સના મુખ્ય કેન્દ્ર પર હોવાથી આપણે કહી શકીએ કે લેન્સમાંથી નિર્ગમન પામતા કિરણો એકબીજાને સમાંતર હશે. અને તેથી સમાંતર કિરણો હોય બરાબર. આપણે આ બધી હકીકત શરૂઆતમાં ભણી ગયા. આમ સમાંતર કિરણો હોય તો એનું તરંગઅગ્ર કેવું હોય? સમતલ.
એકબીજાને સમાંતર હશે માટે તેનું તરંગ સમતલ હશે. બરાબર. તો હવે આ અહીંયા આપણને આમ સમતલ તરંગ મળશે. બરાબર. આ સમતલ તરંગ આ રીતે આપણે આમ દર્શાવી પણ શકીએ. સમતલ તરંગ એ આમ ક્રમશઃ આગળ વધતું જાય. સમતલ તરંગ આમ આગળ વધતું જાય અને સ્લિટ Ln પર આપાત થશે. આ સમતલ તરંગ સ્લિટ Ln પર આપાત થશે. બરાબર. હવે અહીંયાથી આગળ વાત કરીએ તો સમતલ તરંગ સ્લિટ Ln પર આપાત થાય ત્યારે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એ સમતલ તરંગ પરના કે જે સ્લિટ પર આપાત થાય છે દરેકે દરેક કણો ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. માટે સ્લિટ પરના સમતલ તરંગના દરેક કણો કે દરેક બિંદુ આપણે બિંદુ શબ્દ દરેક બિંદુ હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે. બરાબર. ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. બરાબર. ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. આ ગૌણ તરંગો એકબીજા પર સંપાત થઈ સહાયક કે વિનાશક વ્યતિકરણ રચશે. એકબીજા પર સંપાત થઈ સહાયક કે વિનાશ વ્યતિકરણ રચે. અને પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત. બરાબર. અહીંયા પડદો રાખેલો પડદા પર પ્રકાશિત કે અપ્રકાશિત પ્રકાશિત અને અપ્રકાશિત બરાબર. આપણે આટલી માહિતી પહેલા આપી દઈશું. હવે એક બીજી વાત જુઓ. અહીંયા વિવર્તન અને વ્યતિકરણ બરાબર બેનો આપણે ચોક્કસ તફાવત પણ હજી પછી આપણે આપીશું આ ટોપિક પૂરો થાય પછી. પણ અત્યારે થોડીક વાત કરીએ તો જે અહીંથી પસાર થતા અથવા તો અહીંથી ઉદ્ભવતા ગોળાકાર ગૌણ તરંગો એકબીજા પર સંપાત થઈ અને જે ભૌતિક અસર નિપજાવશે એને આપણે વ્યતિકરણ કહીએ છીએ. બરાબર. વિનાશક વ્યતિકરણ અને સહાયક વ્યતિકરણ. અને સહાયકના સ્થાને પ્રકાશિત કે વિનાશક વ્યતિકરણના સ્થાને અપ્રકાશિત ટપકાઓ આપણે એના માર્ગમાં મૂકેલા પડદા પર જોવા મળે છે. એ હકીકત તો આપણે ભણી ગયા વ્યતિકરણ અત્યાર સુધીમાં. વિવર્તનનો અર્થ શું છે? તો કે વિવર્તનનો અર્થ કે અહીંયા જે આખે આખું જે સમતલ તરંગ આપાત થયું એ આખે આખું તરંગ આ સ્લિટમાંથી પસાર નથી થયું. એ તરંગનો ચોક્કસ મર્યાદિત ભાગ જ આ સ્લિટમાંથી પસાર થઈ શકે છે અને એના વડે પડદા પર જે ભૌતિક અસર નિપજશે એને આપણે વિવર્તન કહીશું. હજી આપણે ચોક્કસ ડિફરન્સ વિવર્તન અને વ્યતિકરણનો પછી આપીશું. પણ અહીંયા તમારે જ્યારે વિવર્તન સમજવું હોય કે વિવર્તન માટેની શરતો મેળવવી હોય ત્યારે એમાં વ્યતિકરણની હકીકત ઉપયોગી વ્યતિકરણની હકીકત ઉપયોગી થશે અથવા તો વિવર્તન સમજવા માટે વ્યતિકરણની જરૂર તો પડશે. બરાબર. જ્યાં પ્રકાશિત ટપકાઓ મળે કે જ્યાં આપણને પડદા પર તીવ્રતા મહત્તમ મળે અહીંયા સહાયક વ્યતિકરણ રચાયું હોય તરંગોના સંપાતીકરણને કારણે. જ્યાં વિનાશક વ્યતિકરણ રચાયું હોય ત્યાં તીવ્રતા શૂન્ય મળતી હોય. એ હકીકત તો આપણે અહીંયા વાપરીશું
વિવર્તન સમજાવવા માટે પણ એટલે કે વિવર્તન સમજાવવા માટે વ્યતિકરણનો ઉપયોગ તો કરવો જ પડશે બરાબર આગળ વાત કરીએ બરાબર જો જો હવે આપણે આકૃતિ પરથી જ આ બધી સમજૂતી મેળવી છે હવે આપણે આ ઘટનામાં મધ્યસ્થ અધિકતમ કોને કહેવાય એની વાત કરીએ મધ્યસ્થ અધિકતમની સમજૂતી આવે મધ્યસ્થ અધિકતમ જો આ સ્લિટ ln ની પહોળાઈની સંજ્ઞા આપણે શું આપી છે a જો સ્લિટની પહોળાઈ બરાબર એટલે કે ln બરાબર a અહીંયા આપણે સ્લિટની પહોળાઈની સંજ્ઞા d નથી આપી શું આપી છે સ્મોલ a આ સ્મોલ a છે આ સ્લિટનું મધ્ય બિંદુ m છે m જ્યાં દર્શાવ્યું એ ln સ્લિટનું મધ્ય બિંદુ છે સ્લિટ ln નું મધ્ય બિંદુ m છે બરાબર એનો કેવો થાય કે l m બરાબર a/2 થાય અને m n બરાબર a/2 થાય આજે તમે દર્શાવેલું છે m વડે એ આ સ્લિટ ln નું મધ્ય બિંદુ છે આ સ્લિટ ln નું મધ્ય બિંદુ છે બરાબર હવે જો તમે આ ln સ્લિટ ln નું જે મધ્ય બિંદુ m છે એ m માંથી પસાર થતી અને સ્લિટ ln નું આ લંબ વિભાજક લાઈન થશે આ MC આ C છે એ પડદા પર આવેલું બિંદુ છે એટલે કે પડદા પર આપણને બિંદુ C એક એવું મળે કે જે સ્લિટ ln ના લંબ વિભાજક પર આવેલું હોય આ પડદા પરનું બિંદુ C ધ્યાનમાં લો આ ભાગની વાત નથી અત્યારે આ જે બ્લુ કલરે જે ઉપર ભાગ દર્શાવ્યો છે એની વાત નથી ફક્ત આટલો ભાગ ધ્યાનમાં લો તો આ પડદા પર C બિંદુ એવું છે કે જે સ્લિટ ln ના લંબ વિભાજક પર આવેલું છે એટલે સ્લિટ ln નો લંબ વિભાજક MC થશે અને C જે પડદા પર આવેલું બિંદુ એ આ સ્લિટ ln ના લંબ વિભાજક પર આવેલું બિંદુ બનાશે બરાબર એટલે લખી લો કે પડદા પર એક બિંદુ C એવું મળે કે જે સ્લિટ ln ના લંબ વિભાજક હવે તમે જો આ C બિંદુ આ સ્લિટ ln ના લંબ વિભાજક પર હોય તો C ને m સાથે જોડો તો બનતો ખૂણો શું થશે શૂન્ય બરાબર આ બિંદુ C ને તમે આ m સાથે જોડો એટલે કે સ્લિટના મધ્ય બિંદુ સાથે તો બનતો ખૂણો શૂન્ય થશે એટલે કે C બિંદુ ને અનુરૂપ બરાબર એને m સાથે બનાવેલો ખૂણો m કે જે સ્લિટનું મધ્ય બિંદુ છે શૂન્ય થશે લંબ વિભાજક પર માર્ક બિંદુ C m કે જે સ્લિટનું મધ્ય બિંદુ છે બનાવેલ ખૂણો થીટા નામ આપો થીટા બરાબર 0 બિંદુ C ને m સાથે જોડો તો m સાથે કોઈ ખૂણો બનાવશે નહીં બરાબર તમે પડદા પર અન્ય કોઈ બિંદુ હોય C સિવાય તો એને આમ m સાથે જોડો તો કઈ ખૂણો બનશે જેમ કે ખાલી એટલે આ ખૂણો શોધવા માટે ખાલી એટલું વિચારો કે P બિંદુ છે તો P બિંદુને આમ m સાથે જોડો તો એ MC રેખા સાથે એટલે કે લંબ વિભાજક સાથે કઈ ખૂણો બનાવશે તો આ તો C બિંદુ આ ln ના લંબ વિભાજક પર જ છે
દ્વિભાજક સાથે C બિંદુ કોઈ ખૂણો બનાવશે નહીં, અથવા તો C M સાથે કોઈ ખૂણો નહીં બનાવે, કેમ કે ઈ લાઈન આ લંબ દ્વિભાજક પર જ આવશે, એટલે કે θ બરાબર 0 થશે. અને માટે તમે એમ કહી શકો કે જો આ સ્લિટ LN પર આ L માંથી નીકળતું તરંગ C પર પહોંચે, બરાબર? આ જે દર્શાવ્યું, આ જે તરંગ છે જે આ C તરફ જઈ રહ્યા છે, આ બધા તરંગો કે જેના માટે θ બરાબર 0 થાય. હવે આ તરંગો એકબીજાને સમાંતર છે, એ તરંગો કે અનુરૂપ આ કિરણો એકબીજાને સમાંતર છે, અને એના માર્ગમાં એક ગળીગો લેન્સ મૂકો કે જે લેન્સના મુખ્ય કેન્દ્ર પર થી પસાર થતો પડદો ગોઠવેલો હોય. તો આ કિરણો કે જે પડદા પરના બિંદુ C તરફ જઈ રહ્યા છે કહેવાય, બરાબર? લેન્સ વડે વક્રીભવન પામી એના મુખ્ય કેન્દ્ર પર રાખેલા પડદા પર C બિંદુએ કેન્દ્રિત થશે. તો આ કિરણો C તરફ જાય છે, બરાબર? એનો અર્થ કે સ્લિટ LN પરના આવા કિરણો કે જે બિંદુ C પર આ લેન્સ વડે વક્રીભવન પામી કેન્દ્રિત થતા હોય એમની વચ્ચેનો પથ તફાવત પણ શું થશે? શૂન્ય. કેમ કે C આના લંબ દ્વિભાજક પર છે. જો પથ તફાવત સમજવા માટે તમે આટલું વિચારો કે આ L માંથી આ કિરણ આ C સુધી પહોંચ્યું અને N થી આ કિરણ C સુધી પહોંચ્યું, તો આ બેનો પથ સરખો થશે, બરાબર? હવામાં પણ એટલી જ લંબાઈ થશે ને લેન્સના દ્રવ્યમાં પણ એટલી જ લંબાઈ થશે. એનો અર્થ કે બેના પથ સરખા, તો પથ તફાવત શું થશે? શૂન્ય, બરાબર? માટે બિંદુ C પર સ્લિટ પરથી સંપાત થતા કિરણો સ્લિટ LN પરથી આવતા કિરણો વચ્ચે પથ તફાવત શૂન્ય થાય. હવે જો ફરીથી એકવાર જુઓ, પથ તફાવત સમજવા માટે તમારે આવું વિચારવાનું, આ સ્લિટનું ઉપરનું બિંદુ L અને નીચેનું બિંદુ N. L અને N માંથી નીકળતા કિરણો પડદા પરના બિંદુ C સુધી પહોંચે તો બેના પથ સરખા થશે, પથની લંબાઈ સરખી થશે. જો પથની લંબાઈ સરખી થાય તો પથ તફાવત શું થાય? શૂન્ય થાય, બરાબર? પથ તફાવત શૂન્ય અને C ને M સાથે જોડતા મળતો ખૂણો પણ શૂન્ય. માટે બિંદુ C પાસે સહાયક વ્યતિકરણ રચાશે. પડદા પર બિંદુ C પાસે સહાયક વ્યતિકરણ રચાશે. બરાબર? અને બિંદુ C પ્રકાશિત થશે. ત્યાં તીવ્રતા મહત્તમ હશે. તો આ C બિંદુ છે એ અહીંયા શું થયું કહેવાય? મધ્યસ્થ અધિક. તો આ બિંદુ ને મધ્યસ્થ અધિકતમ થાય છે. બરાબર? ફરીથી એકવાર જો, બરાબર? આ બધું વ્યવસ્થિત આકૃતિ પરથી જ સમજી શકાય છે. C બિંદુ મધ્યસ્થ અધિકતમ અહીંયા છે. કઈ રીતે છે? તો આપણે સમજૂતી આવી. ધારો કે આ સ્લિટ છે LN, એની પહોળાઈ a છે. M છે સ્લિટ LN નું મધ્ય બિંદુ છે, બરાબર? હવે પડદા પર એક C બિંદુ એવું મળે છે કે જે C બિંદુ પાસે આ સ્લિટમાંથી પસાર થતા કિરણો જ્યારે આવા લેન્સ વડે વક્રીભવન પામી કેન્દ્રિત થાય ત્યારે એમની વચ્ચેનો પથ તફાવત શૂન્ય થશે, બરાબર? જો કે L માંથી નીકળતું કિરણ C પર, L થી આ કિરણ C પર, L થી C અને આ N થી C બેના પાથ સરખા થશે, અંતર બેનું સરખું જ થશે, બરાબર? માટે પથ તફાવત શૂન્ય થશે. અને પથ તફાવત શૂન્ય થાય એટલે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને
સાય વ્યતિકરણ રચાય એટલે ઈ બિંદુ C પાસે તીવ્રતા મહત્તમ થાય અને બિંદુ C કેવું થશે પ્રકાશ બરાબર એને આપણે શું નામ આપ્યું મધ્યસ્થ અધિકતમ તો મધ્યસ્થ અધિકતમની શરત શું થઈ તો કે મધ્યસ્થ અધિકતમની શરત થઈ કે થીટા બરાબર 0 થવું જોઈએ ઈ થીટા શું છે તો કે બિંદુ પડદા પરના બિંદુ C ને ln ના મધ્ય બિંદુ સાથે જોડતા એને બનાવેલો ખૂણો તો C છે ઈ આ ln ના લંબ દ્વિભાજક પર જ આવેલું બિંદુ છે તો C ને તમે m સાથે જોડો તો ઈ MC રેખા સાથે કોઈ ખૂણો બનાવશે નહીં θ બરાબર 0 પદ તફાવત શૂન્ય આ શરત કે જ્યારે θ બરાબર 0 હોય અને પદ તફાવત શૂન્ય હોય ત્યારે મધ્યસ્થ અધિકતમ રચાશે બરાબર તો આપણે અલગથી અહીંયા શરત લખી દઈએ મધ્યસ્થ અધિકતમની શરત θ બરાબર 0 θ શું તો કે બિંદુ C ને બિંદુ M સાથે જોડતા એને ln સ્લિપના લંબ દ્વિભાજક MC સાથે બનાવેલો ખૂણો 0 થશે θ બરાબર 0 અને પદ તફાવત શૂન્ય મધ્યસ્થ અધિકતમ રચાશે આ રીતે આપણને બિંદુ C પાસે મધ્યસ્થ અધિકતમ પાસે બિંદુ C છે એ શું દર્શાવે કે મધ્યસ્થ અધિકતમ મહત્તમ તીવ્રતા વાળું બિંદુ થશે પ્રકાશિત થશે બરાબર હવે આપણે એક ફીટ વડે થતા ફોનોફોર વિવર્તનના પદ તફાવતની ગણતરી કરીએ બરાબર એટલે અહીંયા આ ગોઠવણીમાં પદ તફાવતનું સૂત્ર આપણે સ્લિપની પહોળાઈ a અને થીટાના સ્વરૂપમાં મેળવ્યું છે સ્લિપની પહોળાઈ a અને આ ખૂણો થીટાના સ્વરૂપમાં તો આ ખૂણો થીટા શું છે જો એક c માટે તો થીટા બરાબર 0 હતું હવે આપણે પડદા પર કોઈ એક બિંદુ p લઈએ અને P પાસેના વ્યતિકરણની વાત કરીએ જો પડદા પરના કોઈ બિંદુ P પાસે ના વ્યતિકરણ માટે બિંદુ P ને M સાથે જોડતા સ્લિપ ln ના લંબ દ્વિભાજક MC સાથે બનતો ખૂણો કેટલો છે થીટા છે થીટા અહીંયા 0 થશે નહીં થીટા C માટે 0 થાય C સિવાયનું કોઈ પણ બિંદુ પડદા પર લો ઉપર લો કે નીચે લો એના માટે થીટાનું મૂલ્ય કંઈ મળશે થીટા શું છે તો કે પડદા પરના જે તે બિંદુ કે જ્યાં તમારે વ્યતિકરણનો અભ્યાસ કરવો છે ઈ બિંદુને સ્લિપના મધ્ય બિંદુ M સાથે જોડતા એને સ્લિપ ln ના લંબ દ્વિભાજક MC સાથે બનાવેલો ખૂણો છે બરાબર તો પડદા પરના કોઈ બિંદુ P પાસેના વ્યતિકરણ માટે બિંદુ P ને બિંદુ M કે જે સ્લિપનું મધ્ય બિંદુ છે M સાથે જોડતા MC સાથે બનાવેલો ખૂણો
થીટા છે બરાબર આપણે આકૃતિમાં દર્શાવ્યું છે તો આ થીટા બરાબર આ દર્શાવો આ બધા ખૂણાઓ હરખા થશે હવે જો આ સ્લિટ છે સ્લિટ ln હવે બિંદુ L માંથી આ અહીંયા આમ લંબ દોરો આ ખૂણો 90 બરાબર જે કિરણ n માંથી નીકળે છે p સુધી પહોંચે છે જે L માંથી નીકળે છે p સુધી પહોંચે છે તો L માંથી આ કિરણ પર લંબ દોરો આ કોઈ બિંદુ નામ આપી દો q ખૂણો 90 બરાબર આકૃતિમાં દર્શાવ્યા મુજબ L માંથી બરાબર આ n p પર લંબ દોરો એમ કહેવાય આ p તરફ જ જાય છે n p પર લંબ દોરો અથવા તો L માંથી આ કિરણ જેને આપણે n p નામ આપી શકીએ p પર લંબ દોરો આ લંબ આપણે દર્શાવી દીધો બરાબર હવે જો આટલું કર્યા પછી આ જે ત્રિકોણ દેખાય છે આપણને ત્રિકોણ LQN કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ LQN કાટકોણ ત્રિકોણ છે બરાબર કાટકોણ ત્રિકોણ છે તો હવે આપણે આ કાટકોણ ત્રિકોણ માટે sin વિધેય વાપરીશું અને એના પહેલા તમે L માંથી અહીંયા લંબ દોર્યો ના લંબપાત બિંદુને Q નામ આપ્યું તો NQ જે છે NQ ઈ શું સૂચવે છે તો કે NQ ઈ L માંથી અને N માંથી નીકળતા કિરણો વચ્ચેનો પથ તફાવત સૂચવે છે જો અહીંથી માર્ગ ગણો આ કિરણનો P સુધીનો અને અહીંથી ગણો માર્ગ P સુધીનો ઈ માર્ગ સરખા થશે પણ હકીકતમાં તો માર્ગ આનો અહીંથી છે અને આનો N થી છે તો એનો અર્થ કે આ જે ડિફરન્સ મળે આ NQ જેટલું ઈ અહીંયા પથ તફાવત થશે પથ તફાવત બરાબર આકૃતિમાં પથ તફાવત NQ વડે મળશે પથ તફાવત NQ NQ બરાબર શું લખાય તો કે NQ બરાબર NP LP થાય n માંથી નીકળી p સુધી પહોંચતું કિરણ અને l માંથી નીકળી p સુધી પહોંચતા કિરણ વચ્ચેનો પાથ ડિફરન્સ પથ તફાવત NP LP કેટલો થશે NQ જેટલો બરાબર તો NQ બરાબર આપણે લખી શકીએ NP LP બરાબર આ પદ તફાવતની વાત થઈ હવે જો અહીં ધ્યાન આપો આ ખૂણો થીટા છે બરાબર તો આ ખૂણો પણ થીટા જ થાય થોડી ભૂમિતિ વિચારવાની બરાબર આપણે કઈ લખવાની જરૂર નથી આ ખૂણો થીટા છે આ ખૂણો 90 છે આટલો ખૂણો થશે 90 માઈનસ થીટા આગળ વાત કરીએ તો આ આખો ખૂણો 90 છે તો જો આ 90 માઈનસ થીટા તો વૈદ્યુતિક ખૂણો કેટલો થીટા બરાબર તો હવે આ ખૂણો થીટા હોય તો ત્રિકોણ LQN માટે ત્રિકોણ LQN માટે sin થીટા બરાબર સામેની બાજુ NQ છેદમાં કોણ આપણે LN તો હવે NQ બરાબર આવું લખાય NQ બરાબર LN sin થીટા NQ બરાબર LN sin થીટા હવે NQ શું છે તો કે NQ ઈ પથ તફાવત છે બરાબર માટે આપણે લખી શકીએ કે પથ તફાવત આ પથ તફાવત NQ કે પછી NP LP બરાબર LN શું છે તો LN છે ઈ સ્લિટની પહોળાઈ છે સ્લિટની પહોળાઈની સંજ્ઞા a છે તો LN ના સ્થાને આપણે લખી શકીએ a sin થીટા પથ તફાવતની ગણતરી આમ થશે પથ તફાવત નું સૂત્ર સ્લિટની પહોળાઈ અને આ ખૂણો થીટાના સ્વરૂપમાં આવું મળશે a sin થીટા બરાબર જ્યાં ln બરાબર સ્લિટની પહોળાઈ
તો આ મુજબ આપણે પદ તફાવતની ગણતરી કરી એટલે આ સૂત્ર ધ્યાનમાં રાખજો. એટલે પદ તફાવતનું સ્લિટની પહોળાઈ a અને થીટાના સ્વરૂપનું સૂત્ર થયું કે પદ તફાવત બરાબર a sin θ. જો આગળ વાત કરીએ એક સ્લિટ વડે થતા કોણો પર વિવર્તનમાં ન્યૂનતમ કોને કહેવાય અને એ ન્યૂનતમ છે એની શરત મેળવો. બરાબર. તો હવે આકૃતિ આપણે આ ધ્યાનમાં લેવાની છે. જો પહેલા તો આ સ્લિટ ln છે, સ્લિટ ln એના બે ભાગ આપણે પાડી દઈશું. તો એ આકૃતિમાં આપણે દર્શાવેલા છે. બરાબર. બે ભાગ કયા કયા? તો કે lm અને mn. સ્લિટના બે સરખા ભાગ કરો. બરાબર. સ્લિટના બે સરખા ભાગ કરો એટલે એ ભાગ થયું lm અને mn. હવે પડદા પરનું કોઈ બિંદુ p છે, અહીંયા ધારો કે આપણને પ્રથમ ક્રમનું ન્યૂનતમ મળે છે. તો આ પ્રથમ ક્રમના ન્યૂનતમની શરત પહેલા આપણે બનાવીશું. તો એ ન્યૂનતમ કયા અર્થમાં મળે છે? જેમાં મધ્યસ્થ અધિકતમ આપણે કયા અર્થમાં મળ્યું? તો કે અહીંયા સહાયક વ્યતિકરણ રચાણું પદ તફાવત શૂન્ય થયો હતો અને તીવ્રતા મહત્તમ મળી હતી એટલે આપણે એને મધ્યસ્થ અધિકતમ કીધું. આ p બિંદુ પર ધારો કે પ્રથમ ક્રમનું ન્યૂનતમ મળે છે. પ્રથમ ન્યૂનતમ મળે છે ન્યૂનતમ. બરાબર. નામ જ આપણે એ મુજબ આપ્યું છે કે જ્યાં તીવ્રતા શૂન્ય થશે. એટલે તીવ્રતા શૂન્ય ક્યારે થાય? તો કે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય. અને વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય? તો કે અહીંયા સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત લેમ્બડાના અપૂર્ણાંક ગુણાંકમાં હોય. બરાબર. λ/2 પથ તફાવત મળે તો વિનાશક વ્યતિકરણ રચાય. તો પહેલા તો આપણે સ્લિટ ln ના બે સરખા ભાગ કર્યા છે અને અહીંથી જે તરંગ નીકળે છે ધારો કે આ પથ તફાવત nq, આ પથ તફાવત nq બરાબર લેમ્બડા છે. એટલે કે જે અહીં બરાબર આપણે આમ દર્શાવી શકીએ. આ તો કિરણો તો દર્શાવ્યા છે પણ આપણે તરંગ દર્શાવીએ તો આ એક ગર્ત એક શૃંગારમાં સમાઈ જાય છે. તો આ પથ તફાવત લેમ્બડા છે. પદ તફાવત nq બરાબર લેમ્બડા છે. પદ તફાવત nq બરાબર લેમ્બડા લીધું આપણે તો પછી આ જે ભાગ થાય આપણો આ ભાગ થશે λ/2 કેમ કે m છે સ્લિટનું મધ્ય બિંદુ છે. બરાબર. આ ગેપ સરખી છે તો આ લેમ્બડા આખું ભાગ થશે λ/2. તો λ/2 એટલે આપણે અહીંયા એક જ શૃંગનો સમાવેશ કર્યો છે. બરાબર. આ લેમ્બડા તો આ અડધું તરંગ λ/2. આ ગાળાને લેમ્બડા કીધું nq ને. તો આ ગાળો અહીં નામ આપી દો mx. આ બિંદુ x નામ આપી દો. mx બરાબર λ/2. mx બરાબર λ/2. બરાબર. હવે તમે વિચારો જો તમે સ્લિટના બે સરખા ભાગ કર્યા છે તો બે સરખા ભાગ કર્યા હોય તો હવે આપણે એમ કહી શકીએ જો કે L માંથી નીકળતું કિરણ બરાબર અહીં ધ્યાન આપો. આ
ખાસ અગત્યનું છે L માંથી નીકળતું કિરણ અને M માંથી આખું સમતલ તરંગ અહીં આપાત થયું છે એટલે આ દરેક ગુણોદ્યમો તરીકે અહીંયા વર્તતા હોય તો L માંથી નીકળતું કિરણ અને M માંથી નીકળતા કિરણ વચ્ચેનો પથ તફાવત કેટલો થશે λ/2 આ અને આ બિંદુ વચ્ચેનો આ પથ તફાવત થયો ને જેમ કે L અને N વચ્ચેનો પથ તફાવત λ તો L અને M પાસેથી નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત થયો λ/2 તો L અને M માંથી નીકળતા તરંગો કે જેની વચ્ચેનો પથ તફાવત λ/2 થશે અને ઈ આ રીતે આગળ વધી આ લેન્સ દ્વારા પડદા પરના કોઈ P જેવા બિંદુ પર સંપાત થાય ત્યારે કેવું વ્યતિકરણ રચે તો તે વિનાશક વ્યતિકરણ રચે કેમ કે પથ તફાવત કેટલો છે λ/2 છે બરાબર તો હવે તમે આમ વિચારો કે L અને M માંથી નીકળતા તરંગ વચ્ચેનો પથ તફાવત λ/2 હોય તો અહીંથી તમે આમ નીચે આવો કોઈ બિંદુ લો તો અહીંથી આમ તમે જેટલા નીચે આવો છો આ સમતલ તરંગ પર એટલું જ M થી આમ નીચે આવો એટલે કે આપે વચ્ચેનો ગેપ a/2 હતી તો એવા બે બિંદુ બીજા લો કોઈ પણ કે જેમની વચ્ચેની ગેપ પણ a/2 જ હોય તો અહીંયાથી નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો થશે λ/2 એનો અર્થ એ P બિંદુ પાસે શું રચશે તો કે વિનાશક વ્યતિકરણ તો વિનાશક વ્યતિકરણ રચે એટલે P પાસે જે તમને તીવ્રતા મળે એ શું મળશે શૂન્ય બરાબર તો તમે વિચારી શકો કે L M L થી આમ જેટલા નીચે આવો એટલા જ M થી નીચે આવો એ રીતે આમ જોડ લેતા જાઓ બિંદુઓની તો એ બધા જ a/2 અંતરે રહેલા આવા બિંદુઓની જોડ માંથી નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત λ/2 થશે અને આવી બધી જોડ આમ પૂરી થઈ જાય એટલે છેલ્લી જોડ આવશે M અને N એમની વચ્ચેનો પથ તફાવત કેટલો થશે λ/2 કેમ કે આ λ/2 ના λ તો λ - λ/2 પથ તફાવત તો કેટલો થયો λ/2 તો એનો અર્થ કે જો તમે સ્લિટના બે સરખા ભાગ વિચારો તો આ બંને ભાગોમાંથી નીકળતા તરંગો કે જેમની વચ્ચે જે ગૌણોદ્ગમો છે આ જે સ્લિટ પર ઈ ગૌણોદ્ગમો વચ્ચેનું અંતર a/2 હોય તો અહીંયાથી નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત λ/2 થશે અને તેથી P જેવા બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાશે અને P બિંદુ છે એ આપણને ન્યૂનતમ તીવ્રતા વાળું મળશે આપણે અહીંયા કહી શકીએ જો કે સ્લિટના બંને ભાગમાં નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત λ/2 થશે માટે બિંદુ P પાસે વિનાશક વ્યતિકરણ રચાશે બિંદુ P પાસે વિનાશક વ્યતિકરણ રચાશે તેને પ્રથમ ન્યૂનતમ કહે છે પ્રથમ ન્યૂનતમ બરાબર તો P બિંદુ અહીંયા કેવું થયું પ્રથમ ન્યૂનતમ ફરીથી એકવાર જોઈ લો સ્લિટના બે સરખા ભાગ કર્યા nq બરાબર λ તો mx બરાબર λ/2 તો આનો અર્થ કે L અને M માંથી નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત λ/2 થાય જે P પાસે વિનાશક વ્યતિકરણ રચશે એ રીતે આમ જોડ લેતા જાઓ આ ભાગનું બિંદુ અને આ ભાગનું બિંદુ સરખા અંતરે a/2 અંતરે હોય એ બધા પાસે પથ તફાવત λ/2 થશે છેલ્લી જોડ M અને N માંથી મળશે M ની વચ્ચેનો પથ તફાવત λ/2 થશે λ - λ/2 બરોબર જે P પાસે વિનાશક વ્યતિકરણ રચશે જેને આપણે શું કહેશું પ્રથમ ન્યૂનતમ બરાબર હવે P બિંદુને આ સ્લિટના મધ્ય બિંદુ M સાથે જોડતા એને MC આ લંબ વિભાજક MC સાથે બનાવેલો ખૂણો થીટા છે બિંદુ P ને M સાથે જોડતા બરાબર આપણે અહીંયા θ1 એવું નામ આપીશું બિંદુ P ને M સાથે જોડતા
MC રેખા સાથે બનાવેલ ખૂણો થીટા 1 છે। પ્રથમ ન્યૂનતમ માટે આ ખૂણાનું નામ આપ્યું આપણે થીટા 1 આ તો આપણે સામાન્ય સંજ્ઞા આપી છે। તો હવે જો પદ તફાવત નું સૂત્ર આપણે હમણાં જે બનાવ્યું ગણતરી કરી પદ તફાવત બરાબર a sin થીટા। તો અહીંયા આપણે થીટા ની જગ્યાએ થીટા 1 મૂકી અને પદ તફાવત કેટલું તો કે n ક્યુબ લેમ્ડા લેમ્ડા બરાબર a sin થીટા। અહીંયા જે આપણે પદ તફાવત લખીશું એ તો આ સ્લીપનું પહેલું બિંદુ છેલ્લા બિંદુ વચ્ચેનો જે પદ તફાવત હોય એ મૂકશું બરાબર લેમ્ડા। તો આ પ્રથમ ન્યૂનતમની શરત કે લેમ્ડા બરાબર a sin થીટા 1 પ્રથમ ન્યૂનતમની શરત છે। લેમ્ડા એટલે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ છે એ સ્લીપની પહોળાઈ થીટા 1 એટલે જ્યાં પ્રથમ ન્યૂનતમ રચાણ બિંદુને સ્લીપ ln ના મધ્ય બિંદુ m સાથે જોડતા લંબ દ્વિભાજક MC સાથે બનાવેલો ખૂણો। તો એ રીતે હવે આપણે આ લખી શકીએ કે 2 લેમ્ડા બરાબર આ લેમ્ડા એની જગ્યાએ હવે કોઈ ખૂણો એવો લઈએ જ્યાં થોડાક ઉપર જાવ તો આ ખૂણો વધશે તરંગલંબાઈ આ જે તફાવત હતો લેમ્ડા એ વધશે આ લેમ્ડા થી વધીને 2 લેમ્ડા થાય તો વિચારો આ આખો ભાગ આમ પડદા પર હજી આમ પરના કોઈ બિંદુએ લઈ જાવ તો આ ગાળો લેમ્ડા થી વધીને 2 લેમ્ડા થાય પદ તફાવત 2 લેમ્ડા થાય ત્યારે આ ખૂણો જે થીટા 1 હતો એ વધીને થીટા 2 થાય તો 2 લેમ્ડા બરાબર a sin theta 2 તો આ થઈ દ્વિતીય ક્રમના ન્યૂનતમની શરત। દ્વિતીય ક્રમના ન્યૂનતમની શરત બરાબર। તો હવે સામાન્ય સૂત્ર લખવું છે n માં ક્રમના ન્યૂનતમની શરત। તો આ લખી શકાય n માં ક્રમના ન્યૂનતમની શરત બરાબર। આપણે જો પદ તફાવત લેમ્ડા આ n ક્યુ લેમ્ડા n ક્યુ 2 લેમ્ડા ઉપર જાવ 3 લેમ્ડા 4 લેમ્ડા 6 લેમ્ડા બરાબર। એ રીતે જે પદ તફાવત મળશે લેમ્ડાના પૂર્ણ ગુણાંક ત્યાંથી આપણને આ ન્યૂનતમ મળશે તીવ્રતા શૂન્ય થશે એને પ્રથમ ક્રમનું દ્વિતીય ક્રમનું તૃતીય ક્રમનું ન્યૂનતમો કહેવાય। તો આપણે આ લખી શકીએ કે n લેમ્ડા બરાબર a sin theta n જ્યાં n is equal to 1 2 3 4 બરાબર આમ ઉપરય પડે નીચેય પડે તો અહીંયા ઉપર માટે પ્લસ ગણવાનું નીચે માટે માઈનસ ગણવાનું બે બાજુ આ રીતે ક્રમિક ન્યૂનતમ મળશે પ્રથમ ક્રમનું દ્વિતીય ક્રમનું તૃતીય ક્રમ નીચેના ભાગમાં પણ એ પ્રમાણે મળશે બરાબર। તો આ થયું n માં ક્રમના ન્યૂનતમની શરત। અહીંયા લેમ્ડા તરંગલંબાઈ એ સ્લીપની પહોળાઈ થીટા n એટલે જ્યાં n માં ક્રમનું ન્યૂનતમ રચાયું છે તે બિંદુએ લંબ દ્વિભાજક MC સાથે બનાવેલો ખૂણો। હવે આમાં બે સ્ટેપ બાકી છે જોઈ લો। બરાબર એ ખૂણો થીટા n નું સૂત્ર આપણે બનાવશું જેને આપણે n માં ક્રમના ન્યૂનતમની દિશા એવું કહીશું। ન્યૂનતમની દિશા માટે
આ સૂત્ર લખીએ n લેમ્બડા બરાબર a sin theta n. થીટા ખૂબ નાનો લઈએ જ્યારે થીટા n ખૂબ નાનો ત્યારે sin theta n nearly equal to theta n લખાય તો આપણે આ લખી શકીએ n લેમ્બડા બરાબર a theta n એટલે theta n બરાબર n લેમ્બડા છેદમાં a બરાબર. પ્રથમ ક્રમનું ન્યૂનતમ હોય તો theta 1 બરાબર લેમ્બડા બાય a, દ્વિતીય ક્રમનું ન્યૂનતમ હોય તો theta 2 બરાબર 2 લેમ્બડા બાય a, તૃતીય ક્રમનું ન્યૂનતમ હોય તો theta 3 બરાબર 3 લેમ્બડા બાય a. તો આ રીતે આપણને ખૂણો મળશે અને આ ખૂણો એ ન્યૂનતમની શું દર્શાવે છે? દિશા. દિશા એટલે કે બરાબર આ લંબ વિભાજક MC સાથે કેટલો ખૂણો બનાવતી દિશામાં પડદા પર રચાશે. તો આ થીટા શોધવા માટેનું સૂત્ર છે. બરાબર. તો હવે આજે આપણે પૂરું કરીએ છીએ આ લેક્ચર. આવતીકાલે જે રીતે આપણે આ ન્યૂનતમની શરત મેળવી એ રીતે હવે આપણે પડદા પર ક્રમિક મળતા કોણ અધિકતમોની શરત મેળવીશું. બરાબર. આપણે બે વાત અહીંયા પૂરી કરી, મધ્યસ્થ અધિકતમની શરત અને ન્યૂનતમની શરત. હવે આપણે કાલે જોશું એક સ્લીપ વડે થતા કોણ વિવર્તનમાં પડદા પર મળતા કોણ અધિકતમ. કોણ અધિકતમ એટલે પ્રથમ ક્રમનું અધિકતમ, દ્વિતીય ક્રમનું અધિકતમ, તૃતીય ક્રમનું અધિકતમ. બરાબર. એ રીતે n માં ક્રમના અધિકતમની શરત આપણે મેળવીશું. અધિકતમ શબ્દ વપરાય જે તીવ્રતા છે અહીંયા મહત્તમ તીવ્રતા દર્શાવે. મધ્યસ્થ અધિકતમ એ મહત્તમ તીવ્રતા હોય. ન્યૂનતમ એ હોય અહીંયા તીવ્રતા શૂન્ય હોય. જ્યારે આપણને ગૌણ અધિકતમ મળશે અહીંયા તીવ્રતા કંઈક મળશે પણ એ મધ્યસ્થ અધિકતમ કરતાં એ તીવ્રતા કેવી હશે? ઓછી હશે. બરાબર. એ હવે આપણે કાલે જોઈશું. આટલું તૈયાર વ્યવસ્થિત કરી નાખજો.